મિત્રો, ઓમ નમઃ શિવાય. આત્મચિંતનમાં આપણે આગળ જઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે પ્રેમ અને ભક્તિ મેળવવા માટે એકાંતવાસની જરૂર છે. માખણ બનાવવું હોય તો પ્રથમ દૂધનું દહીં કરવા સારું તેને એકાંતમાં મૂકી રાખવું જોઈએ. હલાવ કરીએ તો દહીં કે માખણ કશું ના બને. દહીં થયા પછી તેને એકાંતમાં જઈને ખૂબ વલોવવું જોઈએ, તો જ માખણ થાય. મન વડે એકાંતમાં ઈશ્વરનું ચિંતન કર્યાથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ મળે છે. પણ એ મનને સંસારમાં રાખી મૂકવાથી તે નીચ અને મલિન થઈ જાય છે. સંસાર એ જળ બરાબર છે અને મન એ દૂધ બરાબર છે. જો દૂધને જળમાં ભેળવી દઈએ તો દૂધ અને જળ ભેળસેળ થઈને એકરૂપ બની જશે. પછી તે પાણીમાંથી છૂટું પડી શકશે નહીં. પણ દૂધનું દહીં બનાવી તેમાંથી માખણ કાઢી તેને જળમાં રાખ્યું હોય તો તેને કશી હરકત થશે નહીં. તેમ પ્રથમ એકાંતમાં સાધન ભજન કરીને જ્ઞાન ભક્તિરૂપી માખણ મેળવવું જોઈએ. પછી તે માખણને સંસારરૂપી જળમાં રાખીશું તો પણ તે જળ સાથે મળી ન જતા ઉપર જ તર્યા કરશે. હવે આમાં ઘણું બધું કહી દીધું. મુખ્ય વાત એ છે કે દરેકે પોતાનો એક આગવો સંસાર ઊભો કર્યો છે. દરેકનું પોતાનો સંસાર, પોતાનું જગત જુદું જુદું છે, જેમાં હું ને મારું સતત છે. હવે બધાની વચમાં રહીને આપણે ઈશ્વર સાથે એકાકાર થવાનું છે અને એનામાં જ રહીને આપણે જવાબદારી અને ફરજ પ્રેમપૂર્વક અદા કરવાની છે, નિષ્કામ પ્રેમપૂર્વક. બરાબર? એટલે અહીં કહે છે કે માખણ બનાવવું હોય તો દૂધનું દહીં કરવા સારું તેને એકાંતમાં મૂકવું જોઈએ. આ બધું તો આપણે જાણીએ છીએ કે માખણ કઈ રીતે બને છે. બરાબર? તો અહીંયા ઉપમા એમણે શું આપી કે સંસાર એ જળ બરાબર છે અને મન એ દૂધ બરાબર છે. જો દૂધને જળમાં ભેળવી દઈએ તો દૂધ અને જળ ભેળસેળ થઈ જાય અને છૂટું નહીં કરી શકાય. બરાબર? તો દૂધનું દહીં બનાવી તેમાંથી માખણ કાઢી અને તેને જળમાં રાખ્યું હોય તો એને કશી નુકસાન નહીં થાય, હરકત નહીં થાય, તે ઉપર તર્યા કરશે. એમ પ્રથમ સંસારમાં તો બધાએ જવાબદારીને ફરજ મેં આગળ કહું એમ અદા કરવાની છે. પણ એકાંતમાં દરેક વ્યક્તિએ બેસવું જોઈએ, પોતે આત્મનિરીક્ષણ કરવું જોઈએ, એનો અભ્યાસ પોતાનો કરવો જોઈએ. ઈશ્વર સાથે કઈ રીતે એકાકાર કરવાનું છે, પોતાના સંજોગો અને પરિસ્થિતિ જે રીતના થયા હોય કર્મ પ્રમાણે એમાં કઈ રીતે હું ઈશ્વરની સાથે રહું અને મારે શેનો અભ્યાસ કરવાની જરૂર છે, આ ખાસ કરવું જોઈએ. અને અહીંયા કહ્યું છે કે જ્ઞાન ભક્તિરૂપી માખણ, જ્ઞાન પણ જોઈશે અને ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે અનન્ય ભાવ, પ્રેમ પણ જોઈશે. જો ઈશ્વર પ્રત્યે આપણને અનન્ય પ્રેમ હશે તો આપણે સહજ રીતે બધું જ છોડી દઈશું. તો જ્ઞાન ભક્તિરૂપી માખણ મેળવીને સંસારરૂપી જળમાં આપણે રાખીશું એ માખણને, તો એ જળ સાથે મળી ન જતા ઉપર જ તર્યા કરશે. તો જ્ઞાન પણ જોઈશે અને ભાવ પણ જોઈશે. કારણ કે ઈશ્વરને જાણવું તો પડશે જ. આપણે જ્યાં જવું હોય એના રસ્તાની ખબર જ ના હોય તો આપણે કેવી રીતે જઈએ? તો અને પછી ત્યાં ગયા પછી કોને જાણ્યું, કોની સાથે વાત કરવી છે, આપણે એના વિશે તો પૂરેપૂરું જાણવું પડશે કે શું વાત કરવી છે, શું કરવું છે, એની સાથે કઈ જાતનો આપણે સંબંધ રાખવો છે. તો અહીંયા આગળ રસ્તો પણ આપણે શોધવો પડશે આપણી રીતે, આપણા કર્મો પ્રમાણે જે રીતનું હોય સંજોગો પરિસ્થિતિ, આપણે જે રસ્તો બનાવી અને એ રસ્તે ચાલતા આપણે જવાનું છે અને ઈશ્વર સાથે એકાકાર થવાનું છે. તો જ્ઞાન ભક્તિરૂપી માખણ મેળવવાનું છે અને એ માખણને જો સંસારરૂપી જળમાં રાખીશું તો પછી
એ માખણ જળ સાથે મળી ન જતાં એ ઉપર જ તર્યા કરશે. બહુ સરસ સમજાવ્યું છે. અને આ તો આમ સમજણ પડે એવું છે, પણ 5-6 વખત વાંચવાનું છે અને વારે ઘડી આપણે એકાંતમાં જઈને આપણું નિરીક્ષણ કરી અને આપણે આપણો જ રસ્તો કાઢવાનો છે કે કઈ રીતે આપણે ઈશ્વર સાથે એકાકાર થઈએ. એ માટે આપણે શું કરીએ એ આપણે કરવાનું છે. તો હું અહીં સુધી રાખું છું. ઓમ નમઃ શિવાય.